દર વર્ષે જોવાય છે આતુરતાથી રાહ એટલે જન્માષ્ટમી. કોટડાના જે ઉત્સવની થાય છે વાહ વાહ એટલે જન્માષ્ટમી. જન્માષ્ટમી જેવો યાદગાર ઉત્સવ વર્ષોથી કંઈક આ રીતે ઉજવાય છે અને આનંદથી આ પ્રસંગ થાય છે. મારા બેલી, આને જ જશોદા ઉત્સવ કહેવાય છે. બસ પછી તો જોત જોતામાં કોટડા ગોકુળિયું ગામ બની જાય છે. ગોપીઓ અને ગોવાળો દ્વારા રાસ રમાય છે. રાત્રિના સમયે બાળકૃષ્ણનો જન્મ થાય છે અને દરેકના મુખે એક જ ગીત ગવાય છે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય હો નંદ લાલ કી. રાસમાં ગોળ કરી ઉત્સાહ વધારવામાં આવે છે અને જે પણ દાન આવે એ શુભ કાર્યોમાં વપરાય છે. વહેલી સવારે માં જશોદાની શોભાયાત્રા ભોજરાય તળાવ સુધી જાય છે, જ્યાં પછી તેમનું વિસર્જન થાય છે. કોટડાના ત્રણેય ભાગ એટલે કે કોટડા જૂનો વાસ, કોટડા નવો વાસ અને હાલમાં ફક્ત 35 જણની વસ્તી ધરાવતું અમરપુર આ ઉત્સવની ઉજવણી કરે છે. અરે આવો આવો એકવાર આપણા વતનમાં. એક સમાજ, એક ઉત્સવ, ચાલો ઉજવીએ ઇતિહાસનો મહોત્સવ.